માતાજી અત્યારે આવી ગયા છે આપણે તરણેતર મહાદેવના મંદિરે, મહાકાળીનું મંદિર છે અને આજે લકી ડ્રો આયોજન છે. તો આપણે વ્લોગ બનાવવા માટે આવી ગયા. બધું કમ્પ્લીટ છે. ત્યારે લગી કલાકાર પણ આવી ગયા મસ્ત મજાના. તો આપણે સાધુના દર્શન કરી આવી અને ઘણું બધું માહોલ આવ્યો. ગામના કાઉન્ટર પણ આવી ગયા છે. તો આપણે ઉપર અત્યારે જઈશું, સ્ટેજ ઉપર સન્માન કરવાનું છે કેમ કે સાધુ તો આવી ગયા. હવે આપણે દર્શન કરવા માટે જવાનું. હા, તો શંકરભાઈ પણ આવી ગયા છે. જય માતાજી. જય માતા. જય માતાજી. જય માતાજી. અત્યારે આપણે તરણેતર પહોંચી ગયા અને સ્ટેજ ઉપર આપણે સાધુના દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે ઘરે, એટલે જવાનું છે ગઢડા. એક ભાઈબંધને ઇનામ લાગ્યું હતું, ત્યાં પણ કુલર લેવા જવાનું છે. તો કીધું આપણે ડેકોરેશનનું અત્યારે સીન લેતા જઈ. છેલ્લે આ દરવાજેથી ઓલા દરવાજા નીકળીને મહાકાળી માના દર્શન કરીને અને સીધા જ ગઢડા જવાનું છે. તો ચાલો જુઓ કેવું ડેકોરેશન છે. આવો અહીંયા બધા ગાળા નાખીને એક એક ગાળો અલગ અલગ કરેલો છે. જો અહીંયા સોફા બોફા મેં બીજા બધા કમ્પ્લીટ છે. અહીંયા બધા બે સાધુ ની બધા, તે માટે આ બધું ગોઠવેલી કમ્પ્લીટ. અરે હું તો આમ તો ઘડીક જ બેઠો, મોજ કર તમને. રેડી? જો આવી રીતના બધા ગોઠવેલા. અહીંયા બધે જો અહીંયા પણ એજન્ટ નું બધા હોય ને, ટિકિટ લખતા હોય આયોજક. તો આ આપણે છે ઊંટિયા ઊંટ, એની હરીફાઈ હોય ઈ ગ્રાઉન્ડ એશિયા. તરણેતરના મેળામાં તમે બધા આવતા છો, જોતા છો. અહીંયા કણે બધા પક્ષી પ્રાણીઓનું બધું હોય હરીફાઈ ઈ ગ્રાઉન્ડ. મહાકાળી માનું મંદિર તો આમ છે. જો જો ગાય માતાને પણ લીલું નાખી દીધું છે. ડેકોરેશન દેખાડજો આવડી. તો હાલો હવે આપણે મહાકાળી માના દર્શન કરતા જઈએ, કેમ કે મંદિર ટુકડું છે અને આપણે મહાકાળી માના ભગત છે એટલે દર્શન તો કરીને સીધું જ જવાનું ગઢડા. પણ તરણેતર આવ્યા છે તો ભગવાન ભોળાનાથના પણ દર્શન કરીને અને સીધા જ બાઈક જવા દેવાનું છે. ડ્રો તો હજી વાર લાગશે કેમ કે આપણે તો સાધુના દર્શન થઈ ગયા. રેડી?
મારા દિલનો છે ધબકારો, મારા દિલનો છે ધબકારો, મારી આંખું કેરું હું ચોવી કેરેટ હોનું મારો ભાઈબંધ કોહિનૂર કોહિનૂર. ત્યારે વિનંતી કરીશ બેન રોશનીબેન પ્રજાપતિને, બેન તમને જે મજા આવે તે મુજબ સૌ કોઈને આનંદ કરાવશો. રોશનીબેન જો ચાય ન પીધો પીધો બોલ. આ ભાઈબંધ હવે પતંગ લૂંટવા જવાનો છે. જયડું તૈયાર કરી લીધું છે બોયડી બાંધીને માથે. હાલો બોલો રામા પીરની જય, બોલો હિન્દવા પીરની જય, બોલો શક્તિ માની જય, જાલી માની જય, માલી માની જય, ખોડિયાર માની જય, ઠાકર બાપાની જય, મેલડી માની જય, મોમાઈ માની જય, શક્તિ માની જય, તારકા માની જય. હવે જય જય બોલીને થાકી જાય છે. પતંગ જોવે છે વાટ, પતંગ ચગે આકાશમાં, દોરો છે મારા હાથમાં, અત્યારે તો બોરા છે મારા હાથમાં. તો આ બાળકો બધાય સંક્રાંત ઉજવવા માટે બધાય છે મારા સાથમાં. કેમ મજા આવી ગઈ ને બધાને? હવે આ બાળકો બધાય અમદાવાદ દીધી આપણા લાઈવમાં ડ્રોમાં. જય માતાજી. જો અહીંયા અહીંયા નાખી દો થોડી. અહીંયા આવશે કેટલા, જો અહીંયા કેટલા આવે થોડાક રાખજે. તું એ ભલે આમાં ભલે થોડું અહીંયા તી જો આવે પાટિયા ઉપર પાણી પીવા આવે ને તીને નાખો. તી કરો અહીં લાવો નાખ દો. જો ચણા ની વાવે પોપટા હે ઢીંગલી જડી લસણ ને પોપટા જો બોલો ગીત બોલો. ના બોલો બોલો. અહીંયા નાખ દો તી આવે. અહીંયા પાણી આગળ આવશે. હાલો જો અહીંયા તી આવી ગયા. હાલો નીકળી ગયા છે કેમ કે બિસ્કીટ ને ચોકરાને વેચવાનું છે અને જો અહીં બધે બજારમાં વેચવાનું ચાલુ થઈ ગયું છે. અમે તો થોડાક લેટ થઈ ગયા ને. ધુવીબેન જય માતાજી. હાલો જો અહીંયા કારણ કેટલા બાળકો જો વાઈટ જોઈ રહ્યા. જો બધા બાળકો વાઈટ જોઈ રહ્યા છે. બધા મમરાના લાડવા બિસ્કીટ એવું બધું વેચે, બોરા વેચે. જો હાલો બધા વરસાદી લઈ લી. બધા બાળકો આવી ગયા. શું આખું ભરી લીધી થેલી? એમને આખી થેલી ભરી લીધી બાળકો જો બધા. હા બધા લઈ જાઓ એક એક બિસ્કીટ તમતારે અને એમાં મમરા લાડવા લેતા જાઓ. હા કેટલા વાગે ઈચ્છા હતા પાડોશી? અમારા પાડોશી કેવાય ન રહીએ. જય માતાજી. એમ આમ કરો જબલું. વાહ મમરા લાડવા બિસ્કીટ બોરા હોતા. હા ભાઈ બોરા વેચે જો. શું નામ? અરવિંદભાઈ અશ્વિનભાઈ મારા નામ. બોરાની પ્રસાદી સબરીને પણ બોરા જો રામને ખવડાયા હતા. આ ભાઈબંધ આપણને ખવડાવ્યા. અહીંયા મારા મિત્રો એવા સબસ્ક્રાઈબર બધાને કપાવે. મારા લાઈટ કા કાકા હે. શું કે ટાઈટ હેપી ઉતરણ. કેટલા વાગે ઉઠી ગયા? અમે 6:30. તમારો હાથ ગરમ કેમ? ગરમ કરો ને તાપી. તાપી એટલે શું પતંગો શું કે ચગાવવાની છે કે પતંગો ચગાવવાની જ વાર છે. રાતે 12 વાગ્યાના પતંગોના કાના બાંધે છે. રોવાન કા વેચવા માંડો. હાલો બેન તો રોવા માંડ્યા વાગે. હાલો લઈ લ્યો બધા એક એક બિસ્કીટ લઈ લો. લઈ લીધા? હાલો જો અહીં કા દેવાના. હાલો થોડી લઈ લે આમાં.
લઈ લીધા ને? તમારે લેવાય જો મમરાન લાડવાની લઈ લીધો, બિસ્કિટ લઈ લે આપણે. હા મમરાન લાડવો છે લીધો થોડી.